બોલો વલ્લભાધીશ કી જય। અહીં પધારેલ તમામ વૈષ્ણવને અનુરોધ છે થોડીક વાર આપના વાલ્ગોને શાંતિથી તમારા પાસે બેસાડજો અને બધા ભાઈઓ જે હોવા છે બધા બેસી જાજો। આપ શ્રીના શ્રીમુખે વચનામૃતનું લાભ પ્રાપ્ત કરવાનું છે। અને એક બીજી વસ્તુ કે આપણે અહીંયા એક ધાર્મિક કાર્યક્રમમાં આવ્યા છીએ, અહીંયા પ્રભુનું નામ લેવાઈ રહ્યું છે। कुर्सी पर बैसो कोई वांधो नहीं, सरस मजानी सुंदर व्यवस्था है तो कुर्सी पर बैसो, पर अपना बूट चप्पल काढ़ी बैसो, केम के प्रभु नो नाम लेवाई रह्यो छे। ठाकुरजी विराजे है, अपना गुरुदेव विराजे है, तो एनी समक्ष चप्पल कुर्सी पर बैसो वांधो नहीं, पर बूट चप्पल तो उतारो। अरे कुर्सी ने नीचे मूकी दो, कई वांधो नहीं। बहुत सरस मनोरथी परिवारे व्यवस्था करी छे, तो ये व्यवस्था ने आपणे मान आपी અને આપણે ગુરુદેવને વિનંતી કરશું તો આપ શ્રીના શ્રીમુખે મંગલ વચનામૃતનું રસપાન કરાવે गोस्वामी पराग कुमार जी महोदय श्री। बोलो वल्लभाधीश की जय। श्री पराग कुमार प्यारे की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय नमः। અત્રે ઉપસ્થિત આજના મનોરથી ચંદુભાઈ વિસપરા અને એમનો આખો પરિવાર એમના આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત કીર્તન્યાવૃંદ તેમજ સર્વભાગ્યવાન શ્રોતાજન આજે મનોરથીના આંગણે આ વિસપરા પરિવારના આંગણે માલા પેરામણીનો રૂડો અવસર આજે આવ્યો છે અને એ અંતર્ગત મનોરથી પરિવારે ખૂબ શ્રદ્ધા ઉમંગ અને ભાવથી આ કાર્યક્રમ આપના સમાજની વાડીએ અહીંયા યોજ્યો તે ખૂબ આનંદ અને પ્રસન્નતાની વાત છે। અમે પણ અમારી ખૂબ પ્રસન્નતા અભિવ્યક્ત કરીએ છીએ। આજના આ સાંપ્રત કરાલ કલિકાલમાં ભગવદ નામ અને ભગવદ સેવામાં કોઈની ચિત્તવૃત્તિ બેસતી નથી। સંસારી પ્રવૃત્તિમાં તો મન લાગે, પણ ક્યાંય ભગવદ નામ લેવાતું હોય તો 5 મિનિટે આપણને એમ ન થાય કે આપણે સાંભળી લઈએ, કેમ કે એનું મૂળ કારણ છે આ યુગનો પ્રભાવ અને મૂળમાં આપણે કહેવાય છીએ। એક જોજો કે જે બે પ્રકારની સૃષ્ટિ ભગવાને સર્જાવી, एक दैवी અને એક આસુરી। એક દેવતા જેવા લોકો હોય ને એક અસુર જેવા લોકો હોય। અસુરના અંદર ધર્મની પ્રવૃત્તિ જ ના આવે, એ નૈસર્ગિક એના અંદરનો એવો સ્વભાવ હોય કે એ ધર્મ થતું હોય ને ત્યાંથી અડગો રહે, અહીંયા વિરોધમાં ઊભો રહે, એના સામે વધારે સામો થાય ન કરે, એવા બધા ઉઠમા ધંધા અસુર પ્રવૃત્તિના લોકો કરે। અને દૈવ વિભાગના લોકો છે એ કદાચ ધર્મ ન પણ કરતા હોય ને તોય એ કોઈને કરવામાં અટકાવે નહીં, કેમ કે એનો પોતાનો સ્વભાવ હોય છે। અને જે માણસ અંતરથી દૈવી જીવ હોય ને એ કોઈને દુઃખ ન આપી શકે, એ કોઈ દી ધર્મ કાર્ય સત્કર્મમાં ક્યારેય સ્પીડ બ્રેકર ન બને, વચ્ચે ક્યારેય રોડો ન બને। હંમેશા એના મનમાં એવો સદભાવ હોય કે ચાલો હું નથી કરતો તો કંઈ નહીં, પણ એ કોકને કરવા તો દેશે, કોકને કરવામાં સહાયક બનશે। તમે જોજો કેટલાય લોકોની એવી પ્રવૃત્તિ હશે કે જ્યાં પણ ધર્મ કાર્ય થતું હોય ત્યાં આવીને ડિસ્ટર્બ કરે, ત્યાં આવીને વચ્ચે મગજમારી કરે, વાતો કરે, અંદર અંદર ચર્ચાઓ કરે, કેમ કે એ લોકોનો સ્વભાવ છે કે આ બધાય ભગવાનનું નામ લઈ કેમ રહ્યા છે। એને અંદરથી પીડા થવા લાગે, એને અંદરથી દુઃખ થવા લાગે કે આ ભગવાનનું નામ કેમ લેવાઈ રહ્યું છે। કંસને આવું દુઃખ થતું હતું, રાવણને આવું દુઃખ થતું હતું, હિરણ્યકશ્યપને એવું જ થયા કરતું હતું કે આ બધાએ વિષ્ણુનું સ્મરણ કેમ કરી રહ્યા છે, આ બધાએ ભગવાનનું નામ કેમ લઈ રહ્યા છે। એનાથી જોવાતું જ નહીં, એ જીરવાતું જ નહીં એનાથી, એટલે તરત એની નબળી પ્રવૃત્તિઓ પ્રારંભ કરી દેતો। આ એક સાચું અને સનાતન સત્ય આપણા બધા લોકોએ સમજવું જોઈએ કે જે માણસના હૃદયના અંદરના ભાવો છે ને એના પ્રમાણે જેવો જીવ છે ને એવી એની પ્રવૃત્તિ અને વૃત્તિ આપણને આપોઆપ દેખાઈ જશે।
જે માણસના હૃદયના અંદર શુદ્ધ ભાવ હશે અને એવો વ્યક્તિ હશે ને, એ અલગ જ હશે. એ બધા કરતા જુદો તરશે. એને કહેવું નહીં પડે. જ્યારે સભા થતી હશે ને, સત્સંગ થતું હશે ને, એ આપોઆપ ચૂપચાપ બેસી જશે. કોઈને નડતર રૂપ નહીં થાય. હવે વિચાર કરો કે કેટલી વાર આવા ભગવાનનું નામ લેવાઈ રહ્યું હોય અને કંઈક સત્સંગ થઈ રહ્યો હોય અને એમાંય આપણે જ્યારે અંદરો અંદર વાતો કરતા હોય, આપણે એને ડિસ્ટર્બ કરીએ છીએ. આપણને શોખ નથી લેવાનો, પણ કોક તો લઈ રહ્યું છે. કોકની તો આસ્થા છે, કોકની તો શ્રદ્ધા છે. આપણે એમની આસ્થા અને શ્રદ્ધામાં આપણે વિક્ષેપક બન્યા, આપણે નડતર રૂપ થયા. માણસ ખાલી એટલું સમજી જાય ને કે મારે કોઈ નડવું નથી ને, એ બહુ મોટી વાત છે. અડધા લોકોને એમ થઈ જાય કે આ ધર્મની શું જરૂર છે, ફલાણી વસ્તુની શું જરૂર છે. તને જરૂર નથી. સમય આવશે ત્યારે તને પડશે. અત્યારે તારા દિવસો સારા ચાલે છે એટલે તને જરૂર નથી, પણ જ્યારે સમય આવશે ને ત્યારે તને ભગવાન યાદ આવશે. ત્યારે તને સદગુરુ યાદ આવશે, ત્યારે તને સત્કર્મો યાદ આવશે. પણ અત્યારે શું છે કે જે માણસનો સારો સમય ચાલતો હોય ને, તો એ એના અહંકારમાં પ્રવૃત્ત હોય. અને અહંકાર વિમૂઢાત્મા કરતા હમિતિ મન્યતે. જ્યારે સમય બહુ સારો હોય ને, ત્યારે માણસને એમ ચાલે કે આ બધું હું કરી રહ્યો છું. હું ભણ્યો, હું ડોક્ટર બન્યો, મેં બિઝનેસ ઊભું કર્યું, મેં બધું આમ કર્યું, સારું તે કર્યું. પણ જેને એટલી ભાવના હોય ને કે મેં જે પણ સત્કર્મ કર્યું ને, એ કરાવનારું મારું પરમાત્મા છે, મારા વડીલોના પુણ્યો છે, મારા ગુરુની કૃપા છે, મારા ઈષ્ટની કૃપા છે. એવી જેના અંદર સદબુદ્ધિ હોય ને, એ જ વાસ્તવિક ઉત્તમ પુરુષ કહેવાય. એ જ વ્યક્તિ ક્યારેય જીવનમાં દુઃખી ન થાય. બાકી અહંકારી વ્યક્તિ સુખ ક્યાં પામે છે? હવે જેને બહુ ભયંકર અહંકાર હોય એ દુઃખ જ દુઃખ પામે. કેમ કે અહંકાર બધે સંતોષાય નહીં. ક્યાંક તો માણસને અહં ગવાય ને, ત્યારે પાછું નીંદર ના આવે રાતે, ત્યારે ઊંઘની ગોળીઓ ખાવી પડે. નીંદર જ ન, કોકે બે શબ્દ કહી દીધા હોય, કોઈએ મારી લીધું હોય, કોઈએ કંઈક કહી દીધું હોય, પછી આખો દિવસ અંદર અંદર બળ્યા કરે. એવો માણસ સુખી ન રહી શકે. અશાંતસ્ય કુતઃ સુખમ. અશાંત માણસ સુખી ન થાય. એટલા માટે આપણા શ્રી મહાપ્રભુજીએ આપણને જે પુષ્ટિ માર્ગ આપ્યો છે, એ દૈવી જીવો માટે મહાપ્રભુજી આપ્યો છે. એવા જીવ કે જે જીવ કોઈને નડે નહીં અને જે જીવ કંઈ ને કંઈ માધ્યમથી પ્રભુના કાર્યમાં જોડાય. મેં એવા કેટલાય લોકો જોયા કે જેને ધર્મમાં રસ ન હોય, જેને ધર્મમાં પ્રવૃત્તિ ન હોય, પણ જ્યાં કોઈ ધાર્મિક કાર્યક્રમ થતા હોય ને, તો એ એની આમન્યા રાખે. એને એટલી સમજણ હોય કે જ્યાં ધાર્મિક કાર્યક્રમ હોય ને ત્યાં ચપ્પલ પહેરીને ન જવાય, ત્યાં પગ ઉપર પગ ચડાવીને ન બેસાય, ત્યાં અસભ્યતા વર્તન ન કરાય. એને આપોઆપ સમજણ હોય, એને આપોઆપ ખબર હોય કે આપણે પ્રસંગમાં નથી ગયા, આપણે વાડીએ નથી બેઠા, આપણે એક ધાર્મિક કાર્યક્રમમાં ગયા છે. તો ધાર્મિક કાર્યક્રમનો કંઈક ડેકોરમ તો હોય ને, એની મર્યાદા તો હોય ને. તમે જ્યારે કોઈ એવા વ્યક્તિને મળવા જાઓ કે જે વ્યક્તિ પદમાં, પ્રતિષ્ઠામાં, બધી રીતે તમારાથી ઉપર હોય, તો આપણે કેમ એની સન્માન રાખીએ? અમારા ગુરુ પધારે, આપણા ઈષ્ટ બિરાજતા હોય, ગિરાજ બાબા, યમુનાજી, તો અમે એમની આમન્ય રાખીને બેઠા હોય. એ આપણો વિવેક છે, એ આપણો સત્કર્મ છે. એટલે આના અંદર નૈસર્ગિક એવો સ્વભાવ હોવો જોઈએ. આપણને ભાવ નથી એ વાત જુદી છે. આપણે ન માનતા હોય તો કાંઈ નહીં ભાઈ, હું પગે ન લાગુ, તારી ઈચ્છા. પગે લાગવું તો સ્વતંત્ર છે. વ્યક્તિને અંદરથી ઉમળકો આવે, એને ભાવ આવે, એને કોઈ ગુરુ પ્રત્યે, ભગવાન પ્રત્યે નિષ્ઠા થાય, ત્યારે માણસ પગે લાગતો હોય. પગે ન લાગે તો કઈ માં, માનો કે આપણા જ કોકના કાર્યક્રમમાં આપણે ગયા અને કોક સંત પધાર્યા, કોક બીજા સ્વામી પધાર્યા, આપણે એમને નથી માનતા, પણ આપણે એમની મર્યાદા તો જાળવીએ ને. એ આવે તો એમને માન સન્માન તો દેવું. આપણા ઘરમાં આવેલો અતિથિને આપણે માન સન્માન આપીએ, એમના સાથે આપણે વિવેક રાખીએ. એવી રીતે જ્યારે કોઈ આવા ધાર્મિક કાર્યક્રમો થાય તો આપણે સ્વતઃ એ વસ્તુનો વિચાર કરવો જોઈએ. કેમ બેસવું, કેમ રહેવું, કઈ રીતે આવવું જાવું, આનો વિવેક આપણને આપોઆપ સમજાઈ જવો જોઈએ, જેનાથી કાર્યક્રમની ગરિમા જળવાય. અને મનોરથીએ આટલા ઉત્સાહથી, ભાવથી આવું સુંદર આયોજન, ધાર્મિક આયોજન કર્યું. એ ધારક તો કઈ બીજું કરી શકે, પણ એને મનમાં એવો સંકલ્પ થયો કે ગિરાજ બાવાનો થંભ ઉભો કરી
અને કંઈક વૈષ્ણવોને પ્રસાદ લેવડાવીએ, હરિગુરુ વૈષ્ણવની કંઈક સેવા બને, એવા એમના હૃદયના ભાવ થયા, તો એ ભાવમાં આપણે બધા સહકારી બનીએ, આપણે એમને એમના ભાવને માન આપીએ. એ પ્રમાણે આ મનોરથી પરિવાર આવા ને આવા મનોરથો કરતા રહે, એમના હૃદયમાં ઠાકુરજી પ્રત્યે નિષ્ઠા બનેલી રહે, શ્રી મહાપ્રભુજી આપણા ગુરુદેવ પ્રત્યે એમની નિષ્ઠા બનેલી રહે, એવી હું પ્રભુના શ્રીચરણમાં વિનંતી કરી મારા વક્તવ્યને વિરામ આપું છું. કલ્યાણમસ્તુ. શુભમ ભવતુ. શ્રી પરાગ કુમાર પ્યારે કી જય. गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् मधुरा माला मधुरा यमुना मधुरा वीचे मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मोक्तं मधुरम् इष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्
મારું બદલ કોયો રે
વાલા શ્રી ગોવર્ધન તો દીવાલા ને તમારી સાથ રે તલરી તો દીવાલા મેં તમારી સાથ રે આ બાજુ જોઈ તલડી સાથે મારો પ્રાણ બધાયો સાથે મારો પ્રાણ બંધાનો નાથ રે વાતો વાલા કોઈને ના કેવાય બાલપણા
મીઠી વાતો કરતી તે, કરતી તે, સાધુ એમાં પગગટ પાણીમાં વરસી ધીરે ધીરે રાધાએ બોલ્યું, એવા પનઘટ
બોલ ગુજરાત ધર્મ કી જય. શ્રીમદ વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદરજી અમને મહારાણી કી જય. બાલકૃષ્ણલાલ કી જય. હવે આજના આ આયોજન વિશે કીર્તન મંડળ આપણા જે મુખિયાજી સાધક વૈષ્ણવ જેને કહેવાય એવા મુખિયાજીને આપણે યાદ કરી ગોપીનાથ ધરણ કી જય. એની પરંપરા પણ અમારે ભીખુભાઈ અને એના જમાત એની કેદુની ઈચ્છા હતી કે બધા આપણે મનોરથ કરવો છે. લોકો મનોરથ કરવો છે એ વાત સાચી છે, પણ હવે આપણે છે ને ઠેકાણું ફેરવવું. આપણે દાદાના આંતરે લાવવું છે અને દાદાના ખોળામાં જ મનોરથ કરવો. આપણે ક્યાંય વાડી પાછી પ્લોટની ક્યાંય હાકરમાં નથી કરવું. આનો જે આનંદ છે ને એ અલૌકિક છે. અને એમાંય સાક્ષાત ગિરિરાજજી અને આજ તો ત્રિવેણી સંગમ, હરિ ગુરુ અને વૈષ્ણવ. હરિ એટલે શ્રી ઠાકોરજી નટવર પ્રભુ, જે અમારી ગીરે અનિડામાં ઠાકોરજી પધાર્યા ને એ અમદાવાદ અને ભાગો તો શીલો મેં હાંચ્યો. અને આ અમારી ફરજમાં આવે અને આ અમારો વિઘો છે. કારણ કે અમારા બાપા છે ને આંબા વાવતા ગયા બધા. મારી કેટલી તાકાત છે ને એટલી હું ખેતી કરી શકું અને એટલી હું પેદાશ લઈ શકું. પાછું કે આ કઈ જેમ તેમ નથી. મુખિયાજીની પદવી છે ને એ સિંહનું આસન છે. પેલું વલ્લભ ગુરુનું, બીજું મુખિયાજીનું. એની રીતે રહેવું બધું આમ અપ ટુ ડેટમાં રહેવું પડે. ઓરામભે જરા કઈ છૂટ્યા ને એટલે ઊંધે માથે અને આપણી નજર અમે દેખા. જ્યાં ત્યાં ખાવું નહીં, જેમ તેમ બોલવું નહીં, જ્યાં ત્યાં જવું નહીં. આખી પરંપરા છે આપણી. આ ગિરિરાજજી અધિવાસન આપણી પરંપરા. આ કોઈ નવી નથી. ભલે હટાણે બધું ગમે એમ આંકી લ્યો, એ વસ્તુ જુદી છે. પણ શ્રી ગુસાઈજીના ચતુર્થ પુત્ર ગોકુળનાથ એનો ગ્રંથ બે ભાવ પ્રકાશ અને ભાવ ભાવના. ભાવ ભાવનાની અંદર 84,252 વૈષ્ણવ. એનો ભાવ શું છે, આગલા અવતારમાં શું હતા, એના અવતારમાં શું હતા અને અત્યારે શું છે, એ ભાવ ભાવના. અને ભાવ પ્રકાશ એટલે હવેલીની અંદર ઠાકોરજી જ્યાં બિરાજતા હોય ને એની મેં, એની રીત, ત્યાર પછી એને ખંડપાટ, ચરણ ચોકી, ગોદર, પીછવાડ, બાયના બે, ત્યાર પછી ઉમરો, ત્યાર પછી બહાર નીકળેલો ઓટો. એની આખી ભાવના શ્રી ગોકુળનાથજી પ્રગટ. અને આ મનોરથ એમાં ઉલ્લેખ છે. અને હું ભાગ્યશાળી છું કે મારા ઓરવા એવા પ્રતાપી થયા ને એ બધા ગ્રંથ મારી પાસે છે. નગર પાડા આગળ કંબુરો, ભીમલા છોકરો, માણકો છોકરો ફેર શું પડે. આજ હું જે બોલી શકું છું ને એ મારા શિક્ષા ગુરુ પૂજ્ય પાછી કાળીજીઓજી મહારાજ દ્વારકા અને બીજા મારા પિતાશ્રી હિરજી બાપા. આજે હું જે કઈ બોલું છું ને એના કૃપા બળ છે. તો આ મનોરથ વરિયામાં પ્રારંભ થયો એને 240 વર્ષ થયા. જામનગર વલ્લભલાલ બાવા, હરિરાયજી, વ્રજુસંલાલજી, અનિરુદ્ધલાલજી અને વ્રજનાથલાલજી. વ્રજનાથલાલજીના પિતાશ્રી એટલે જે રૂપાવતી બેઠક થયો છે ને એ મહાપ્રભુજીની નહીં, પણ એ એમના ત્યાં હતા બિરાજતા ગિરધરજી અને એને કહેતા ભોળા ગિરધરજી. અને એના વહુજીનું નામ હતું રાણી વહુજી. જ્યારે નાથવાડામાં અંકોટનો સમય આવ્યો ત્યારે એ પધાર્યા હતા અને મઠડી જેથી ભાગમ ખાતા. એ ઘટેલી પરિસ્થિતિ ઊભી થઈ, કોઈ હિસાબે ભેરું નહોતું થતું. ત્યારે સ્વયં તિલકાજી દ્વિતીય દાઉદજી, ભલે દાઉદજી કહેવાય, આ રાણી વહુજીને વિનંતી કરી. વહુજીએ કીધું કે ભાઈ હું સામગ્રીમાં પધારું, કોઈ આવું ન જોઈએ. અને તેદુની આ આપણે નાથવાડાની મોઢડી વખણાય. એ અનિરુદ્ધલાલજી અને મારા વોળ દાદા રઘુરામ હતા.
કે જે ચાલી અને એ સમયમાં ગિરિરાજજી પધરાયેલો ત્યારે બાળકો કોઈ પધારતા નહીં. આપણે બધા હાલાર ગાડીમાં આવે. આપણે ગુરુદ્વારો છે ને હાલાર જામનગર ગણાય, એટલે ત્યાં આપણે બાપાની બધા પોસ્ટકાર્ડ લખતા, રિપ્લાય. એક પોસ્ટકાર્ડ વળતા આવે એમાં આજ્ઞા હોય અને બાવાશ્રીની સાઈન હોય. ત્યાંથી આપણા મનોજનો પ્રારંભ થાય. અને એ વ્રજનાથલાલજી મહારાજે મારા દાદા, વડદાદા, બાપા અને ચોથો હું, મારે શ્રી ગોવિંદરાય બાવા અને નટવર ગોપાલ બાવાની આજ્ઞાથી અહીંયા સ્ટેજમાંથી ઉભો રહું છું અને આ બધું અધિવાચન કરું છું. હવે કરું આ મનોરથનું. તો આ સાક્ષાત ગિરિરાજની ભાવના છે. કારણ કે આપણા પ્રજાપતિ સમાજમાં બે મહાન વૈષ્ણવ થયા. એક થયા વલ્લભાચાર્યજીના વખતમાં યાદવેન્દ્ર દાસ અને જેના ઠાકોરજી લાડલેશ પ્રભુ અત્યારે વેરાવળ નરસિંહબાગમાં બિરાજે. એને જળ સેવા ખૂબ કરી. પછી જળની તકલીફ છે તો ચંદ્ર સરોવર પર આજે વ્રજમાં તમે કોઈ જાઓ તો જોજો ત્યાં યાદેન્દ્ર કૂપ છે વિદ્યમાન આજની તારીખની. એમાંથી જે માટી નીકળી ને એની ઈટું કરી અને પછી ઓલા નળી હાજી ક્યાંક ક્યાંક જોવા જડે ગામડામાં કાળિયા નળિયા, એ નળિયા કર્યા. અને જે જૂનું મંદિર છે ને એ હજી આજની તારીખમાં ઈટું યાદેન્દ્ર દાસની બનાવે. ત્યારે મહાપ્રભુજીએ કીધું કે યાદેન્દ્ર તું કાંઈક માય. ત્યારે કીધું કે બાબા આપની કૃપા છે ને એ જ મહાન છે. ત્યારે સ્વયં મહાપ્રભુજી આજ્ઞા કરી કે યાદવેન્દ્ર તારી મોટી સામગ્રી મેરું સમાન. એટલે આપણે બપોરે ગિરિરાજ બાવાને જે કટોરી ભોગ કરી છે એનો ભાગ ઈ. ત્યાર પછી ગોસાઈજીના વખતમાં માવન ગોકુળથી આગળ આવે માવન મગવાને માટી ખાધી હતી ઈ સ્થાન. કારણ કે અહીંયા આજની તારીખમાં પ્રજાપતિ સમાજની બહુ મોટી છે. વર્લ્ડમાં ક્યાંય પણ ઉત્સવ મનોરથ થાય તો ઠીકરાના ઠા માવનમાં જડે. તો મહાપ્રભુજીના વખતમાં 4 કીર્તનિયા, ગુસાઈજીના વખતમાં 4 કીર્તનિયા. તો ત્યારે સ્વયં ગિરિરાજજી એટલે શ્રીજી બાવાએ કુમનદાસ એટલે મારા વેવાય ગોપી વાળા એને 18ની પેટી એમને આજ્ઞા કરી કે હવે કઈક વાદ્યની તૈયારી કરો. ત્યારે માવલમાં શામજીભાઈ કુંભાર રહેતા અને એ પખાવત સારું વગાડતા અને એના દીકરી હતા લલિતાજી. ઈ બીન એટલે સારંગી ઈ બજાવતા. એને ત્યાં લેવા જૂનું ગોપાલપુર અત્યારનું જતીપુરા ત્યાં એને માટે ઝૂંપડી કરતી હતી અને એ ત્યાં રહેતા. અને આજની તારીખમાં શ્રીજી બાવા જે દી વ્રજમાંથી ઉઠ્યા ને તેથી નડિયાઈ ભેગા લેવા અને એ પખાવજી સાથે લેવા. 2 જણા ભેગા થાય ને તો એ પખાવ ઝૂંપડી એવું વજન વાળું છે સિંહાણ. ઈ આપણા વડિયા પ્રજાપતિ સમાજનો ઉજળો ઇતિહાસ છે. અને ત્યાર પછી આ મનોરથ એમાં અધિવાસન પશ્ચિમ માર્ગમાં 4 અધિવાસન થાય. એમાં ગિરિરાજ અધિવાસન એનું પૂજન પેલા પૃથ્વી પૂજન એમાં મંત્રોચ્ચાર વિધિ થાય. ગિરિરાજ અધિવાસનમાં મંત્રોચ્ચાર વિધિ નો થાય. ત્યારે સ્વયં ગિરિરાજ બાબા નો અહીંયા આવિર્ભાવ છે અને 4 બેડા ઉપર 4 બેડા નીચે 4 બેડા ઉપર 4 બેડા નીચે એ ગિરિરાજની 8 નિકુંજ છે. અને ઉપર જે ધજા છે ને ગોપી પ્રેમની ધજા એટલા માટે ધજા છે. અને એમાં ટકોરી બાંધવામાં આવે. એ એટલા માટે કે અહીંયા આપણા ભગવત કીર્તન કરીએ છે ને જો ઢોલા આવે ને ઓલો ટકોરી વાગે ને એટલે હું જોડી. ત્યાર પછી નીચે આ જે ચિત્રજી છે એ મુખારવિંદના ભાવનાથી છે. અને આ કળિયુગમાં વલ્લભાચાર્યજી થયા એને 549 વર્ષ થયા. આવતી સાલ 550 વર્ષ છે. તો વડિયાને ત્યાં મનોરથ પ્રસંગે ક્યાંય હજી સુધીમાં દાખલો નથી બન્યો કે ભાઈ સામગ્રી ખર્ચી પડી. એક બીજા નંબરમાં આપણી બહેનો દીકરીઓ બધા રમતા હોય પણ ક્યાંય કોઈનું કાંઈ ખોવાઈ ન ગયું, પડી ગયું હોય તો ઘડીક વાર પડી ગયું પાછું ગળી ગયું હોય. ત્રીજું કોઈ પણ જાતના
એક્સિડન્ટ હજી સુધીમાં આપણા સમાજમાં બન્યા નથી મનોરથ દરમિયાન. એ આજની તારીખમાં આ પ્રગટ પડતો છે અને એનો હું સાક્ષી છું. 4 પેઢી થયા. ગિરિરાજ ધરણ કી જય, વલ્લભારી સખી જય. કૃષ્ણ રમાને ખેરાત ગોપીઓ ગેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીજન ખેલા બન્યા છે. જય કૃષ્ણ રમાને ખેરાત ગોપીઓ ગેલી બની છે.
શ્યામ સુંદર અમને